દર્શક મિત્રો, પ્રખ્યાત ગુજરાત ન્યૂઝમાં હું ભાવના પોકાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નખત્રાણા તાલુકાના રતડિયા પ્રાથમિક શાળા ખાતે 80માં સ્વતંત્ર પૂર્વની ઉજવણી કરવામાં આવી. શ્રી રતડિયા પ્રાથમિક શાળાના આંગણામાં મુખ્ય અતિથિ તરીકે રતડિયા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી સુભાષભાઈ ઠક્કર, એસએમસી અધ્યક્ષ શ્રી ગુરુભા સોઢા, ઉપસરપંચ શ્રી અબ્બાસભાઈ સાટી, પાટીદાર સમાજના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગોરાણી, સમાજના અગ્રણી, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, એસએમસીના તમામ સભ્યો, મહાનુભાવો, વડીલો, માતાઓ અને બહેનો અને તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રભાત ફેરીથી કરવામાં આવી, જેમાં ગામના અગ્રણીઓ પણ જોડાયા હતા. ધ્વજવંદન કાર્યક્રમ સરપંચ શ્રી સુભાષભાઈ ઠક્કર અને પાટીદાર સમાજના પ્રમુખ શ્રી વિશ્રામભાઈના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન પટેલ નીલ ધોરણ 8ની વિદ્યાર્થીએ કર્યો હતો. સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા બેન શ્રી હેમાલીબેન ગુસાઈ, ધોરણ 6ના વિદ્યાર્થી ચાવડા જીયા, જોશી કવિતા, ધોરણ 8ની વિદ્યાર્થી પટેલ સિયાએ કર્યો હતો. સરપંચ શ્રી સુભાષભાઈ ઠક્કરનું પ્રાસંગિક ઉદ્બોધન સાંભળવાનો મોકો મળ્યો હતો. શ્રી રતડિયા પ્રાથમિક શાળાના આચાર્ય અશોકભાઈ પરમાર સાહેબને પ્રતિભાશાળી શ્રેષ્ઠ પ્રમાણપત્ર એવોર્ડ વર્ષ 2025-26નો શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ મળેલ છે. પાટીદાર સમાજના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગોરાણીનું સન્માન એસએમસી અધ્યક્ષ શ્રી ગુરુભા સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું. ધોરણ 3થી 8 પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર જનરલ નોલેજ સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા લોકફાળો 31,000 જેટલો આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક સ્ટાફ જાત મહેનત ઉઠાવી હતી. અંતમાં કાર્યક્રમને પૂર્ણ જાહેર કરતા આભાર વિધિ આચાર્ય શ્રી અશોકભાઈ પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત ગુજરાત ન્યૂઝ સાથે રિપોર્ટર રમઝાન રહીમા અય્યર, કચ્છ.